તમને એમ થાય કે આ માયા કણા શું લેવા નીકળ્યા, શું લેવા આવ્યા? મિત્રો, આપણે અહીંયા એટલા માટે આપણા બદલાઈ અને આ લોકો આપણા માર્ગદર્શન અને આપણે જાગૃત કરવા નીકળ્યા છે. અહીંયા કણે આપણને ખબર છે 5 દિવસ પહેલા તમારા ગામના 9 ખેડૂત આવ્યા હતા અમારી પાસે રજૂઆત કરવા કે અમારા ખેતરમાં થાંભલા નખાઈ ગયા, અમને જે વળતર મળ્યું નથી. આ શું કામ થયું? કારણ કે આપણે ત્યારે સંગઠિત નતા, એક નતા. એટલા માટે જો જે આવી એક લાઈન નીકળી છે, જે વાંકાનેરમાંથી આપણા વિસ્તારમાંથી 9 લાઈન નીકળવાની છે, ત્યારે આપણા પણ ખેડૂતનું ખેતર એવું નહીં હોય કે ત્યાં થાંભલો ને તાર નહીં નીકળ્યા હોય. તો જે નથી નીકળ્યા એના પહેલા જાગૃત કરવા આ યાત્રા આપણા ગામ ને આપણા વિસ્તારમાંથી નીકળી રહી છે. તો આપણા બધાની ફરજ બને કે આ યાત્રાની જાણ થાય તો અહીંથી કંઈક તમને કાયદેકીય લડત લડવાની માહિતી મળશે. અહીંથી કેમ આ થાંભલાનું વળતર વધુમાં વધુ મળે એની માહિતી મળશે. એની માટે જાગૃત કરવા માટે આ યાત્રા નીકળી છે. તો ત્યારે જેના ખેતરમાંથી થાંભલા નીકળવાના છે એને તો પીડા હોવી જ જોઈએ, પરંતુ જેના ખેતરમાંથી નથી થાંભલા નીકળવાના ને એની બીજે ખેતર છે, ખેડૂતોએ પણ આજે એક થઈ સાથે બધાને સહિયારો સંઘર્ષ કરવાનો સમય છે. મિત્રો, આજ જેના ખેતરમાંથી થાંભલા નીકળે એને વળતર ઓછું મળે તો એને વળતર વધુ અપાવવાની તાકાત બધા જો એક થઈ અને સંગઠિત થઈ અને લડાઈ લડશું તો જ આ આપનો નિર્ણય મળશે. મિત્રો, બહુ જાજુ નથી કેવું. આની કાયદાકીય લડત કેમ લડવી, આની કાનૂની કાર્યવાહી કેમ કરવી, કેમ સંગઠિત થઈ અને આ ડેરી મૂંગી સરકારની સામે કાયદાકીય લડત લડવી એનું માર્ગદર્શન આપણા ઉપસ્થિત મહેમાનો આપવાના છે. બહુ જાજુ નહીં, એ આપણે માહિતી આપશે. वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं गुरुदेव मे सर्वकार्येषु सर्वदा. ओम नमः पार्वती पति हर हर महादेव. બધાને જય ખોડિયારમાં. આ બધું તો ચાલ્યા કરશે, પણ આજ માતાજીનો આરતીનો લાભ લીધો, ખૂબ આનંદ થયો. મંચસ્થ બધા જ અમારા આગેવાનો કરતા તમારી ચિંતા કરવા વાળા 2-5 મિનિટ વાત કરવી છે. તમને એ ખબર છે કે કોઈ ભેંસને તમે ખાણ ન આપતા હો અને એમ છતાંય 20 લીટર દૂધ આપે, વગર ખાણે કોઈ ભેંસ 20 લીટર દૂધ આપતી હોય તો તમે ખાણના રૂપિયા બગાડો ખરા? હા કે ના? ના બગાડાય ને. બસ બીજેપી ને આ છે, તમે બધા વગર ખાણે દે ધનાધન મત આપો છો એટલે તમારી જમીન લેવા નીકળી પડ્યા છે. આ વાત કરવા અમે આવ્યા છીએ. ડીપમાં જવું હોય તો કલાકોની કલાકો કહી શકાય, પણ હું ખેડૂત છું, તમે બધા ખેડૂત છો, આપણે ખેડૂતના દીકરા છીએ. ધરતી આપણી માં છે. હા કે ના? આપણે સેઢા માટે ભાઈ ભાઈના ટાંગા તોડી નાખે છે. હા કે ના? જે માનું ધાવણ ધાવીને આપણે મોટા થયા હોઈએ, સગા ભાઈઓ હોઈએ અને ક્યાંક ને ક્યાંક એક સાહની તકલીફ હોય તો ભાલા ઘાલી દીધા હોય એવા દાખલાઓ ભૂતકાળમાં બનેલા છે. અને આપણી માની છાતી ઉપર મોટા થાંભલાઓ એ લોકો નાખી જાય અને આપણે માઈ કાંગલા થઈને ઘેરે બેઠા રહીએ ને તો માનું ધાવણ લાગે. હા કે ના? એટલા માટે તમને 2 હાથ અને ત્રીજું માથું જોડીને વિનંતી કરવા આવ્યા છીએ કે અવાજ ઉઠાવો. આપણે કોઈ વિકાસના વિરોધી નથી, પણ તકલીફ તો એ છે કે હું મારા એક દીકરાને 100 વીઘા આંબાનો બગીચો આપી દઉં અને એક દીકરાને એક બગીચાનું ફળેલી એક કેરી આપું તો હું સાચો બાપ ન કહેવાવ. હા કે ના? મારા બંને દીકરા હોય તો બંને દીકરાઓને મારે સરખે ભાગે આપવું જોઈએ. થોડું ઘણું 19-20 હોય તો ચાલે.
એમ આપણે એક બાજુ ખેડૂત અને ગામડાના લોકો છીએ અને એક બાજુ કંપનીઓ વાળા છે, અબજોમાં રમે છે, કોર્પોરેટ જગત છે. અમે તમારા કાનના પડદા સુધી એ વાત પહોંચાડવા આવ્યા છીએ કે આ ગવર્નમેન્ટ કે જે તમે વર્ષોથી એને પ્રેમ કરો, વર્ષોથી તમે એને મત આપો છો, એનો લાડકો દીકરો કંપની છે, એનો લાડકો દીકરો કોર્પોરેટ જગત છે, એનો લાડકો દીકરો અદાણી છે. તમે અને હું રડતા હોઈએ તો ભલે રડીએ, તમારી મારી મા બેન ની આંખમાં આંસુ પડે તો ભલે પડે. આવા લોકોને માફ કરાય? કરાય? કહેવા આવ્યા છીએ કે અવાજ ઉઠાવવાની જરૂર છે, અવાજ ઉઠાવવાની જરૂર છે. અમે કચ્છમાં હમણાં હતા, કચ્છમાં એક કંપનીને અમે હિસાબ કર્યો 35 લાખ વીઘા. હાર્ટ એટેક આવી જાય કે નહીં? તમે કોઈને 35 લાખ રૂપિયા આપો ને તોય ઘણાના બેસી જાય, પણ 35 લાખ વીઘા ઉપરની જમીન આ લોકો કંપનીઓને આપે છે, ભાડે આપે છે, અને ભાડે આપ્યા પછી એના ઉપર લોન લેવાની છૂટ આપે છે. મારી વાત સમજવાનો પ્રયત્ન કરજો. અને કોઈ મારો બીજેપી નો મિત્ર અહીંયા બેઠો હોય તો એને પગે લાગીને કહું છું કે ખાસ સાંભળજો અને તમારા આકાઓને કહેજો, તમારા નેતાઓને કહેજો કે આવું પાપ તો રાવણે નહોતું કર્યું. સાહેબ 35 લાખ વીઘા જમીન આપવાની, ભાડે આપવાની, લોન લેવાની છૂટ આપવાની, અને એના ઉપર 3,000 કરોડ રૂપિયાની લોન લેવાય. 3,000 કરોડની લોન. પછી એ લોન ભરવાની નહીં, 200-300 કરોડ ભરીને સેટલમેન્ટ કરવાનું અને 2700 કરોડ રૂપિયાનો નફો કમાવાનો. એ 2700 કરોડ એ વિસ્તારના ગરીબ ખેડૂતને આપ્યો હોય તો કાનુડો ખુશ થાય, લોકો ખુશ થાય, હા કે ના? અને એ વેદના લઈને અમે આવ્યા છીએ. હું અનેક વખત ટીવી ડિબેટોમાં બોલી ચૂક્યો છું કે ભાઈ ખેડૂત જો ખાતર, ખેડૂત જે બિયારણ લેવા જાય, ખેડૂત જે દવા લેવા જાય, ખેડૂત કઈ પણ વસ્તુ માર્કેટમાં લેવા જાય તો 10 વર્ષ પહેલા જે ભાવે મળતું હતું એના કરતા આજે મોંઘું છે. સહમત છો, હા કે ના? અને એની સામે ખેડૂત જ્યારે બાજરો પકવે, ઘઉં પકવે, માંડવી, ડાંગર કઈ પણ પકવે અને જ્યારે વેચવા જઈએ છીએ ત્યારે જે ખાતરનો, જે દવાનો, જે બિયારણનો, જે ખેત ઉધારનો ભાવ વધ્યો છે એટલો ભાવ આપણી પ્રોડક્ટનો વધ્યો છે. તો એ જે ખેડૂત ઉપજ મેળવે છે એનો ભાવ એને મળે. ખેડૂતની ખેતરની અંદર જે થાંભલા ખોડવામાં આવે તો એનું તાકાત વાળું વળતર મળે. મળવું જોઈએ કે નહીં? તમે ના પાડતા હો તો અમે બધું હકેલી લઈએ. વળતર મળવું જોઈએ કે ના મળવું જોઈએ? અમે તમારા માટે લડીએ છીએ. તમારા ઘરનો કોઈ સભ્ય બીમાર છે એને દવાખાને લઈ જવા માટે અમે નીકળ્યા છીએ. તમારે તાકાતથી જો અમે સાચા હોઈએ તો અમને હાકલા પડકારા કરવા પડે, અમે ખોટા હોઈએ તો અમને સમજાવો, આપણે ચર્ચા કરીએ, અમે બધું હકેલીને ઘર ભેગા થઈ જઈશું. આ વેદના અમારી નથી. કદાચ અમારે ક્યાંક થાંભલો આવશે તો ક્યાંક ને ક્યાંક સહન કરવાની વ્યક્તિગત તાકાત છે. પણ બાપ એક બાજુ ખેડૂત એ જગતનો ભગવાન, જગતનો તાત, દુનિયાનું પેટ ભરનારો એવી મોટી મોટી હું કરતો હોઉં અને ખેડૂતની માને જ્યારે દવાખાને લઈ જવાની જરૂર હોય ત્યારે હું વાહો બતાવું તો હું માણાના પેટનો ન કહેવાવ. અને એટલા માટે અમે આવ્યા છીએ. માં ખોડાલ, મારા તો કુળદેવી ખોડિયાર છે. આજે હું જે કઈ બોલું છું ને એ મારી કુળદેવી માં ખોડલની સાક્ષીમાં બોલું છું કે એક વખત અવાજ ઉઠાવો. બાકી મારા શબ્દો યાદ રાખજો. 5-25 વર્ષમાંથી હાથ બારમાંથી નામ ન નીકળી જાય ને તો મારું નામ ચેન્જ કરી નાખજો. ક્યાં સુધી તમે ભરોસો કરશો? એટલે મારે તમને ફરીથી પૂછવું છે કે તમે ઈચ્છો છો કે તમારા ખેતરની અંદર જે થાંભલો આવે ભલે આવે પણ એક થાંભલે 2 કરોડ રૂપિયા મળે અથવા તો મહિને 50,000 ભાડું મળે? આવું તમે ઈચ્છો છો, હા કે ના?
જો ના પાડો તો અમારે આ કઈ કરવાની જરૂર નથી, હકેલીને જતા રહીએ. તમે ઈચ્છો છો કે ઘઉં બાજરો કે આપણે ખેતરમાં જે કંઈ પકવીએ એનો સોના જેવો તાકાતવાળો ભાવ વધે, ભાવ મળે, ઈચ્છો છો? તમે ઈચ્છો છો કે જે આપણે ધિરાણ લીધું છે ધિરાણ એ માફ થાય, ઈચ્છો છો? ઘણા શું કહે ખબર કે ભાઈ એ તો લીધા હોય તો ભરવા પડે ને, આપણે આવું કહીએ ને. એમાં એકચ્યુઅલી જે હોય ને, એકચ્યુઅલી તાજા સુધરેલા સાહ એટલે હું ખબર નથી, ઢાંઢો એટલે હું ખબર નથી. એ તો તમે લીધા છે તો તમારે ભરવા પડે ને. મારે અહીંથી ગાળો ના બોલાય ને તો મોટી મોટી ગાળો બોલવાનું મન થાય. ખેડૂતે ધિરાણ લઈને જુગાર રમ્યો, ખેડૂત ધિરાણ લઈને કાશ્મીર ફરવા ગયો, ખેડૂત ધિરાણ લઈને હું ગાડીમાં ફરે. ખેડૂતને ધિરાણની જરૂર શું કામે પડી? હું આ ભાઈની પત્તર રગડી નાખું, એને આર્થિક રીતે ખલાસ કરી દઉં અને એને લોન લેવી પડે તો 5 જણા મને એમ કહે કે બાપુ હવે મદદ કરો, તમે આની પત્તર રગડી. હા કે ના? એમ ખેડૂતને લોન શા માટે લેવી પડે? જે ખાતરના, જે બિયારણના, જે ખેતીમાં જે જે કઈ વસ્તુ જોઈએ છીએ એની કરતા 5-10 ગણો આપણા બાજરાનો, આપણા ઘઉંનો, આપણી કેરીનો ભાવ વધ્યો હોય તો આપણે ધિરાણ આપીએ, ધિરાણ લેવાની જરૂર ના પડે. હા કે ના? એટલે ક્યાંક ને ક્યાંક સરકારની નીતિઓ એવી છે, સરકારની પોલિસીઓ એવી છે કે જે આપણે ખરીદવા જઈએ એ બધું મોંઘું અને વેચવા જઈએ તો કઈ ભાવ નથી આવતો, એટલે બે શેડા ભેગા નથી થતા, એટલે લોન લેવી પડે. હા કે ના? તો એમના પાપે જો આપણે લોન લેવી પડતી હોય તો ધિરાણ માફ થવું જોઈએ કે નહીં? મહારાષ્ટ્રમાં, કારણ કે બીજા પક્ષ વાળા કાન પકડે. અહીંયા તો કઈ ટેકો તો છે નહીં, આપણે દે ધનાધન, દે ધનાધન, દે ધનાધન, તાકાત વાળી બહુમતી આપી દીધી. સમજાય? એટલે બાપ સમજવાનો પ્રયત્ન કરો. હું રિપીટ કરું છું કે આવતીકાલની પેઢીને રડાવવી ન હોય, પાકના ભાવ સારા જોતા હોય, ખેડૂત જગતનો બાપ છે એવું બીજો ત્રીજો કે એમ નહીં. આપણે બધા ભેગા થઈશું ને તો છાતી ઠોકીને કહીશું કે તમારી 1, 2 ને 3 ખેડૂત એ 1000 વર્ષ પહેલા પણ બાપ હતો, બાપ છે અને હજારો વર્ષ પછી પણ બાપ રહેશે. એના માટે એક થવું પડે. એક બીજેપીના મિત્ર હોય તો તમારા ધારાસભ્ય, સંસદ સભ્ય અને તમારા નેતાઓને પૂછજો કે ઓલો બાવો આવ્યો ને એવું કહેતો હતો કે ખાતર મોંઘું, દવા મોંઘી, ABCD સુધી બધું મોંઘું, અને અમે કઈ વેચવા જઈએ તો તમે ભાવ શું કામે નથી આપતા? તમને ખબર છે શું કામે નથી આપતા? ખેડૂતને જો એની પ્રોડક્ટનો ભાવ વધારે મળે તો બધું મોંઘું થાય. એકચ્યુઅલી લોકોને બાજરો મોંઘો પડે, દાળ મોંઘી પડે, માંડવીનું તેલ મોંઘું પડે. હા કે ના? તો એના મત તૂટે, મોંઘવારી વધે તો. એટલે એ મત સાચવવા માટે મારે ને તમારે જમીન વેચવી પડે તો ભલે વેચવી પડે, આત્મહત્યા કરવી પડે તો ભલે કરવી પડે, લટકી જવું પડે તો ભલે લટકી જવું પડે. તમે ને હું યાદ ક્યારે આવીએ? ચૂંટણી આવે ત્યારે આપણે નાના હતા ત્યારે જેમ ગલુડિયાને બટકું નાખતા ને એમ તમને મને બટકું નાખે ને આપણે પૂંછડી પટપટાવીએ છીએ ને નવી પેઢી માફ નહીં કરે. પાછા વળો, પાછા. એટલે કેવું હોય તો ઘણું બધું કહી શકાય, પણ આ બધા જ પ્રશ્નો અમે અનેક વખત રજૂઆત કરી, અનેક વખત પગે લાગ્યા, અનેક વખત આવેદન પત્રો આપ્યા. પેટનું પાણી હલતું, કારણ કે બહુમતીની સત્તાનો નશો છે. પણ એ લોકોને એ ખબર નથી કે લોકશાહીમાં લોકો કાયમી કોઈના થયા નથી અને લોકશાહી એ કોઈના બાપની જાગીર નથી. આજે તમારો દિવસ છે, કાલે ફરી અમારો દિવસ પણ આવશે અને અમે ખેડૂતની ચિંતા કરીશું. કોંગ્રેસને ગાળો દે છે, તમે અને હું માંગુ નાખીએ તો કહીએ છીએ ને કે મારી પાસે 5 વીઘા જમીન, મારી પાસે 50 વીઘા જમીન, મારી પાસે 100 વીઘા જમીન. આપણા ગામડાની ભાષામાં કહું તો આપણે પક્કા થઈને ફરીએ ને કે હું તો 100 વીઘાનો ખેડૂત છું. હા કે ના? હું તમને કાનમાં કહેવા આવ્યો છું કે 100 વીઘામાં 7-12માં જે નામ છે ને
માં ખોડિયારને નજર સમક્ષ રાખીને કહું છું, ગૂગલમાં ક્યારેક વાંચી લેજો, અભ્યાસ કરી લેજો. એ 7/12માં જે 5 વીઘા કે 50 વીઘા કે 500 વીઘામાં નામ છે ને, એ 7/12ની જનેતા કોંગ્રેસ છે ને, કોંગ્રેસ હતી એટલે આપણે માલિક બન્યા છીએ, એટલે માલિક બન્યા છીએ. અને એટલે બે હાથ અને ત્રીજું માથું જોડીને કહું છું કે અમે ઘણા બધા આવેદનો આપ્યા, ઘણું બધું કર્યું. ત્યારે આપણી માં કે આપણી દાદીને ડોક્ટર રજા દઈ દઈએ કે હવે જે થાય ઘરે સેવા કરી લ્યો, આવું થાય છે ને. પછી આપણે શું કરીએ? કોઈ જવાબ આપશો? ડોક્ટર એવું કહી દે કે હવે આમાં કઈ થાય એવું નથી, ઘરે લઈ જાઓ, થાય એટલી સેવા કરી લ્યો. માતાજી કામ આવે. ઓકે, યસ, વેરી ગુડ. બીજા કોઈને કઈ કેવું? પછી આપણે કુળદેવી પાસે જઈએ છીએ, ભગવાન પાસે જઈએ છીએ કે હે મારા ભગવાન આને બચાવી લે, હા કે ના? અને એવા દાખલા હોય છે કે કાળોતરો કર્યો હોય અને બચી ગયા હોય, એવા દાખલા હોય છે, ડોક્ટરે રજા આપી દીધી. સાહેબ, સનાતનની આ લોકો વાતો કરે છે અને મને ખબર છે કે ધર્મમાં ન માનવું ગુનો નથી, પણ ધર્મમાં માનવાનો ઢોંગ કરીને અધર્મ કરવો એનાથી મોટો કોઈ પાપ નથી. મને ખબર છે નીતિમાં ન રહેવું ગુનો નથી, પણ નીતિની વાતો કરીને અનીતિ કરવી એનાથી મોટું કોઈ પાપ નથી. મને ખબર છે કે સત્યની સાથે ન રહીએ તો કઈ વાંધો નહીં, પણ સત્યના કપડા પહેરીને અસત્ય કરવું એનાથી મોટો દેશનો અને લોકશાહીનો કોઈ દુશ્મન નથી, એ મને ખબર છે. અને એટલા માટે હવે વાત કોર્ટમાં નથી, હવે વાત કલેક્ટર કચેરીએ આવેદન આપવાની નથી. કૃષ્ણએ સનાતન ધર્મમાં જે કર્મનો સિદ્ધાંત આપ્યો છે, માં ગીતાજી આપી છે, હવે વાત કૃષ્ણના ચરણોમાં છે. અમે દ્વારકા પદયાત્રા કરીને જઈએ છીએ. કૃષ્ણના ચરણમાં આપણે આપણી વાત મૂકવાની છે કે હે અખિલ બ્રહ્માંડના માલિક પરમ કૃપાળુ પરમાત્મા શ્રી કૃષ્ણ ભગવાનના ચરણોમાં જઈને પ્રાર્થના કરવાની છે કે હે ભગવાન, મહાભારતમાં તે સત્યનું રક્ષણ કર્યું હતું અને અસત્ય ગમે એટલું મોટું હતું તો એના દેશી ભાષામાં કહું તો ગોબા ઉપાડી લીધા હતા, હા કે ના? એનામાં તાકાત છે. હવે વાત કૃષ્ણના ચરણમાં છે અને અમે દ્વારકા પદયાત્રા કરીને જઈએ છીએ કે ભગવાન, ધર્મના નામે મત લીધા, સત્યના નામે મત લીધા, પ્રાંતવાદ, જ્ઞાતિવાદ, ધર્મવાદના નામે મત લીધા. હવે કૃષ્ણ પરમાત્મા આ ખેડૂતોને, આ અન્યાય થયેલા લોકોની આંખમાં જે આંસુ છે એ આંસુને લૂછવાનું કામ હે પરમ કૃપાળુ પરમાત્મા કૃષ્ણ તારે કરવાનું છે. અને આજે આરતીનો લાભ લીધો માં ખોડિયારને પણ મેં એ જ પ્રાર્થના કરી કે હે માં, મારું ગુજરાત હોય કે મારો દેશ હોય, એમાં જે પોતાના સ્વાર્થ માટે પરસેવો પાડનારને હેરાન કરે છે ને માં, એને પરચો આપ અને ધોરે જે તારા બતાય, એ મેં માને પણ કહ્યું છે. અને આ વાત લઈને અમે દ્વારકા જઈએ છીએ. કોઈના મનમાં એમ છે કે અમે બરાબર કરીએ છીએ કે બરાબર નથી કરતા? તમારે જવાબ જોઈએ છે. અને ખેડૂતના રક્ષણ માટે, ગુજરાતના રક્ષણ માટે, માતા તુલ્ય જમીનના રક્ષણ માટે આ અભિમાની સરકાર ભાજપને સદબુદ્ધિ આવે એ માટે પરમ કૃપાળુ પરમાત્માના ચરણોમાં બધું જ મૂકીને પગપાળા કૃષ્ણ પાસે જઈએ છીએ. બોલો, તમને પસંદ છે? તમને પસંદ છે? જો હા તો ખાલી વગાડ કરી ના થાય, કોક દી 10ની નોટ નાખવી પડે, હા કે ના? અમારે 10 રૂપિયા નથી જોતા, પણ તમારે ટેકો આપવો પડે, હા કે ના? અને સાહેબ, ખાલી મૂછે ચા દેવાથી મળદ નથી બનાતું, ખાલી કવાડા લઈને નીકળવાથી કે ગન લઈને નીકળવાથી મળદ નથી બનાતું. સાચો દેશનો નાગરિક, સાચો લોકશાહીનો સૈનિક, સાચો મળદનો ફાડ્યું તો એ છે કે હાચાને હાચો અને ખોટાને ખોટો કહેવામાં એના પેટનું પાણી ન હલે, એ મળદનો દીકરો છે, એ મળદનો દીકરો છે. આ તો હું કંઈક બોલીશ તો અમારા નેતાને ખોટું લાગી જાય તો? જે નેતાને તમારી ચિંતા ના હોય, તમારા ઘરની ચિંતા ના હોય, તમારી આવતીકાલની ચિંતા ના હોય, તમારી જમીનની ચિંતા ના હોય, એને હું નેતા નથી ગણતો. તમે ગણો છો?
અને વિશેષ ભવિષ્યમાં આવીશું. એક થઈને અવાજ ઉઠાવો, જરૂર પડે તો યાદ કરો. જ્યાં હતું ત્યાંથી જેટલી કલાકમાં અહીંયા આવી શકાતું હશે એટલી કલાકમાં આવીશું. પણ લડવા માટે અમારે તમારા ટેકાની જરૂર છે. માં ધરતીને, જમીનને બચાવવા માટે તમારા ટેકાની જરૂર છે. કંપનીઓ પાસેથી ખેડૂતોને ખૂબ મોટું વળતર મળે એના માટે તમારી જરૂર છે. ખેડૂતને યોગ્ય ભાવો મળે એના માટે તમારી જરૂર છે. ખેડૂતોને ધિરાણ માફ થાય એના માટે તમારી જરૂર છે. ખરા સમયે પીઠ નહીં બતાવો એ અમને ભરોસો છે અને એ ભરોસો તમારે આપવો જોઈએ. હા કે ના? જો અમે આ રીતે નીકળી પડતા હોય કૃષ્ણના ધામમાં જવા, અમે જો ખેડૂતો માટે લડતા હોઈએ, ધર્મની સાક્ષીમાં લડતા હોઈએ, તો તમારે પણ અમને જીભાન આપવી પડે. તમારે પણ ધર્મને નજર સમક્ષ રાખીને, કુળદેવીને નજર સમક્ષ રાખીને તમારે પણ અમારો હોસલો, અમારી હિંમત વધારવા માટે, અસત્ય અને અન્યાય સામે લડવા માટે અમને ખાતરી આપવી જોઈએ. હા કે ના? તો હા, તો જે ભગવાન, જે કુળદેવીમાં માનો છો એની સાક્ષીમાં બે હાથ ઊંચા કરીને મને વચન આપો કે હા હા હા, અન્યાય સામે લડીશું, અન્યાય સામે લડીશું, અન્યાય સામે લડીશું. જય હિન્દ, જય લોકશાહી, જય લોકશાહી. ખેડૂત એકતા જિંદાબાદ, ખેડૂત એકતા જિંદાબાદ. છતાંય તમારા બધા માટે લડવા માટે આવે. જ્યારે કચ્છથી શરૂઆત થઈ ને તો રણની અંદર તમે બધા જાણો છો કે 45-50 ડિગ્રી તાપમાન, એક બાજુ માટી ઉડતી હોય અને ખરા બપોરના 3 વાગ્યા હોય, છતાંય આ બધા જ આગેવાનો ત્યાં પદયાત્રા કરે છે. કોના માટે? એ તમારા બધા માટે, ખેડૂતો માટે. પાદરકા બાપુએ જે પણ કીધું એનું મારું સમર્થન છે, પણ 2-3 વાતો આપની વચ્ચે મારે ચોક્કસ મૂકવી જરૂરી છે કે કચ્છના ખેડૂતોના ખેતરમાં થાંભલા આવ્યા ત્યારે આપણે કોઈ બોલ્યા નહીં. બચારો એકલો ત્યાંનો ખેડૂત હશે, 2-3 વાર ધક્કા ખાધા હશે. તમને બધાને અનુભવ હશે. તમે આમાંથી કોઈ પણ ખેડૂત કાલ કલેક્ટર કચેરી જજો અને તમને કોઈ પગથિયા ચડવા દે તો મને યાદ કરજો. તમને એકલાને કોઈ નહીં ચડવા દે. કચ્છના ખેડૂતો એકલા લડ્યા, આપણે કોઈએ સમર્થન આપ્યું નહીં. હવે જેમ જેમ થાંભલો આવતો ગયો એમ આપણે બધાને હવે આપણે આવ્યું, હવે તમારે આવ્યું. તો જ્યાં પણ આગળ એના ખેતરમાં થાંભલા આવે છે એના માટે આપણે બધાએ લડવું પડે. હજુ તો આ એક લાઈન છે, આવી તો 9 લાઈન આવશે. પછી શું કરશો? એક ઉદાહરણ તમને આપું. અમે વડગામથી આવ્યા અને અમે બધાએ ત્યાં અમારું જમવાનું હતું, બધાએ સાથે જમ્યા, એક પંગતમાં જમ્યા. અને પછી એક ખેડૂત સાથે અમારે ચર્ચા થતી કે તમારે કેટલી જમીન છે, શું કરે છે દીકરો, નોકરી કરે છે, ધંધો કરે છે, ખેતીમાં શું તમારે આવક છે? મને કે બેન મારે 15 લાખ. જુગાર બુગાર રમો છો? 60 વીઘા જમીનની અંદર 15 લાખનું દેવું. તમે વિચાર કરો. તો કે ના બેન, હું દારૂ પણ નથી પીતો, જુગાર પણ નથી રમતો, પણ મારે 15 લાખનું દેવું છે કે 3 લાખનો ખર્ચો કરું છું અને 3 લાખ તો આવકે નથી આવતી. તો આમાં દેવું ના થાય તો થાય શું? મને એ સમજાવો. કે હવે વિચારી રહ્યો છું કે મારે 2 દીકરા છે, વિચારી રહ્યો છું કે 5-10 વીઘા ઓછું કરું તો મારું દેવું પૂરું થાય. એટલે જેમ ભાદરકા બાપુએ કીધું એવી જ રીતે 60 વીઘા જમીનની અંદર જો 15 લાખનું દેવું કોઈ ખેડૂતને થતું હોય તો હવે સમજવાનું ને મારે ને તમારે. સરકાર છે ખેડૂતોની માય બાપ હોય અને કંપનીઓ વાળા માટે આ ખેડૂતોને ઢસડીને પોતાના ખેતરમાં નહીં જવા દેવાના, એને ઢસડીને મા બેન દીકરીઓ પર અત્યાચાર કરવાનો. કોંઢ ગામની ઘટના આપણે બધાએ નરી આંખોએ જોઈ છે. કોંઢ ગામની અંદર પોતાના ખેતરની અંદર એક ખેડૂત પાસે 7-12 ની કોપી માંગવામાં આવે છે. તારું આધાર કાર્ડ લાવવા, 7-12 માં તારું નામ છે કે નહીં? એના જ ખેતરની અંદર ચાપાને તાળું મારી દેવામાં આવે છે કે તને અંદર જવા દેવામાં નહીં આવે જ્યાં સુધી થાંભલાનું કામ પૂરું નહીં થાય ત્યાં સુધી. કોઈ વળતર
ખેતરની અંદર થાંભલા પણ આ દાદાગીરીથી નાખી જાય અને પોલીસ તંત્રનો દુરુપયોગ કરીને આ કંપનીઓના વાલા પેલા ઘોડાના એમના ભાગ્ય બની અને આ સરકાર કામ કરી રહી છે. આ પોલીસ તંત્ર, આ હું ને તમે જે મજૂરી કરી છે, રાત દાડો ખેતરમાં કામ કરીએ છીએ, નોકરી કરીએ છીએ, દુકાન ચલાવીએ છીએ, એમાંથી આપણે ટેક્સ ભરીએ છીએ. ખેતીના સંસાધનો લઈ છે એમાં આપણે જીએસટી ટેક્સ આપીએ છીએ ને. સવારથી સાંજ સોય ટાંકડી જેવી ડાટોરી કરીને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવશે. જાગી જજો, સમજી જજો, નહીતર તમારા બધાની ટીંગાટોરી કરીને તમને પોલીસ સ્ટેશનના ધક્કા ખાતા કરી દેશે આ સરકાર. હવે સમજવાનું તમારે ને મારે છે. અમે તો લડવા નીકળી જ પડ્યા છીએ. કોઈ ઘરવાળની ચિંતા, મને એવું લાગે છે કે અમારા જયેશભાઈ છે એક છેક સુરત થી આવે, મેં બધાના નામ લીધા નથી, પણ છેક સુરત થી રાત દાડો અમારા કિસાન સેલને પાર્ટી ટીવીમાં આપનું સ્વાગત છે. અત્યારે આપણે કરશનદાસ બાપુ ભાદરકાવાળા આપણી પાસે સાથે છે અને આજે એ પોતે કોંગ્રેસની પદયાત્રા લઈને નીકળ્યા છે. તો પેલા તો તમારી યાત્રા જ લઈને આપ નીકળ્યા છો, તો એનો શું મકસદ છે એના વિશે જરા કહેશો, તમારે યાત્રા વિશે? જી, કિસાન અધિકાર પદયાત્રા હા, કિસાન કોંગ્રેસ હા, દ્વારા કોંગ્રેસના બેનર હેઠળ નીકળ્યા છીએ. પણ જે સનાતન પ્રેમીઓ છે દરેકને મારે કહેવું છે કે જ્યારે કોઈ જ ઓપ્શન ના રહીએ હા, ત્યારે આપણે ભગવાનના શરણોમાં જતા હોઈએ છીએ. બરાબર છે. ભગવાન શ્રી કૃષ્ણ પરમ કૃપાળુ પરમાત્મા શ્રી કૃષ્ણ દ્વારકાધીશ ઉપર અમારી અતૂટ શ્રદ્ધા છે. આ ભ્રષ્ટ ભાજપ જે સત્તાના નશામાં ને નશામાં ખેડૂતો ઉપર જે ત્રાસ ગુજારી રહ્યા છે, કોર્પોરેટ અને ભાજપનો પ્રેમ, કંપનીઓ અને ભાજપનો પ્રેમ, અને એને કારણે ખેડૂત અને ખેડૂતની બહેનોને જે રડવાનો વારો આવ્યો છે, ખેડૂતની આજ અને આવતીકાલ જે અંધારા તરફ આ કંપની અને ભાજપના ઇલ્લુને કારણે જે હાલત થઈ છે, પછી એ થાંભલાની વાત હોય, બળજબરી પૂર્વક વળતર વગર થાંભલા નાખવાની વાત હોય, ખેડૂતના ઉપજના ભાવની વાત હોય, ખેડૂતના પાક વીમાના વળતરની વાત હોય, બીજું બધું જોઈએ તો મોંઘવારી કે જે બધા વર્ગોને લાગુ પડે, દેવા માફીની વાત હોય. અને દેવા માફીમાં હું તમારા માધ્યમથી લોકોને કહેવા માંગુ છું કે મોજ મજા કરવા માટે ખેડૂતોએ દેવું નથી કર્યું. બરાબર. ખેડૂત જ્યારે દવા હોય, ખાતર હોય, કંઈ પણ લેવા જાય છે એ બધું જ મોંઘું થયું છે અને ખેડૂત એની પ્રોડક્ટ વેચે છે ત્યારે એના ભાવ પર્સન્ટેજ વાઇઝ ખૂબ ઓછા આગળ આવ્યા છે, જેને લીધે ખેડૂતને આપઘાત કરવાનો વારો આવ્યો છે. અમે અનેક રજૂઆતો કરી, અનેક આવેદનો આપ્યા, પણ આ જાડી ચામડીની બીજેપીને ખેડૂતોના મત લઈને સત્તાના નશામાં એટલી ગાંડી તૂર છે કે આજે જગતનો તાત, જીવતો જાગતો ભગવાન, વિશ્વનું પેટ ભરનારા ખેડૂતની ચિંતા નથી. એટલે હવે અમે આ મેટર હવે પછી કોર્ટની નથી, હવે પછી આ મેટર પરમ કૃપાળુ પરમાત્મા શ્રી કૃષ્ણના ચરણોમાં જઈ રહી છે. અમે દ્વારકા સુધી પદયાત્રા કરીશું. દ્વારકા પરમ કૃપાળુ પરમાત્મા દ્વારકાધીશ શ્રી કૃષ્ણના ચરણોમાં અમે પ્રાર્થના કરશું કે હે જગતના નાથ, હે દ્વારકા વાળા, હે પરમ કૃપાળુ પરમાત્મા, તે જે રીતે મહાભારતમાં સત્યનો વિજય બનાવ્યો હતો, સત્યનો સાથ આપ્યો હતો, એમ આજે લોકશાહીમાં કળિયુગમાં પણ પરમ કૃપાળુ પરમાત્મા ખેડૂતો સાથે રહેશે, જેના ઉપર અન્યાય થયો છે એની સાથે રહેશે અને આ ભ્રષ્ટ બીજેપીને સદબુદ્ધિ આપશે કે લોકશાહી એ કોઈના પપ્પાની જાગીર નથી. લોકશાહીમાં લોકો માટે કોઈ પણ સરકારે કામ કરવા જોઈએ, નહીં કે માત્ર કંપનીઓ માટે, નહીં કે માત્ર કોર્પોરેટ જગત માટે. અને અમને ભરોસો છે અમારી પદયાત્રા ઉપર, અમારા કૃષ્ણ ઉપર, કૃષ્ણના કર્મના સિદ્ધાંત ઉપર કે ક્યાંક ને ક્યાંક અમારી આ એકતા, અમારી આ શ્રદ્ધા એ ધર્મ બેઝ ઉપર સફળ થશે. કારણ કે ભાજપ તો માત્ર ધર્મની વાતો કરીને પોતાનો સ્વાર્થ સિદ્ધ કરે છે, જ્યારે અમે પરસેવો પાડનારા જગતના તાત માટે નીકળ્યા છીએ. જી બાપુ, એક વસ્તુ અત્યારે છે કે અત્યારે જેતપુરની અંદરમાં આજે 15 દિવસ થયા, જે આજે ખેડૂતો જે વીજ પોલ માટે આંદોલન કરી રહી છે, તોય આજે આ સરકાર જે છે આજે કોઈ આજે ખેડૂતો સામું જોતું નથી. તો શું એમને કરવું જોઈએ અને કઈ રીતે એનું સમાધાન લાવવું જોઈએ તમારી દ્રષ્ટિએ? માતા જાનકીનું જ્યારે રાવણે
લંકામાં લઈ ગયા ત્યારે એ ભ્રષ્ટ રાવણને, અહંકારી રાવણને, કાઉન્સમાં ભાજપને સમજાવવાના લાખ પ્રયત્નો થયા હતા, પણ છેલ્લે સત્ય સ્વીકારવું પડ્યું, છેલ્લે શ્રી રામ બોલવું પડ્યું અને મૃત્યુ ઘંટ એનો વાગી ગયો. એમ આ ભાજપ પણ જો આ આંસુ પછી એ ખેડૂતના હોય, કોઈ પણ વર્ગના હોય, પીડિતના હોય, એ સત્તાના નશામાં રાવણની જેમ જો એનું અહંકાર નહીં ઉતરે તો તમારા માધ્યમથી કહું છું કે આજે લોકશાહીમાં કોઈ બાપ હોય, લોકશાહીમાં કોઈ રાજા હોય તો એ લોકો છે. આ જ લોકોએ આ સરકાર બનાવી છે. આ જ લોકોએ મત આપી આપીને ભાજપની સરકાર અનેક વખત રિપીટ થઈ છે. ભરોસો છે અમને ધર્મ ઉપર, ભરોસો છે અમને સત્ય ઉપર, ભરોસો છે અમને લોકશાહીના લોકોની એકતા તરફ. આ જ ગામડાઓ, આ જ ખેડૂતો આ ભાજપનો નશો ઉતારશે અને ઘર ભેગી કરશે. જી પણ અત્યાર સુધીમાં આટલું બધું થયું બાપુ, તો હજી સુધીમાં ભાજપના એક પણ નેતાએ કોઈ નિવેદન નથી આપ્યું કે કોઈ ખેડૂતો લક્ષી કોઈ વાત નથી કરી. 182 ધારાસભ્યમાંથી કોઈ મિનિસ્ટરે, તો એના માટે તમે શું કહેશો? જી નફરત છે ખેડૂતો માટે. ખેતીની વાતો કરે છે, ગામડાઓની વાતો કરે છે, એકતાની વાતો કરે છે. અરે હદ તો ત્યારે થાય છે કે ધર્મની વાતો કરીને અધર્મ કરે છે, નીતિની વાતો કરીને અનીતિ કરે છે, ઈમાનદારીની વાતો કરીને ભ્રષ્ટાચારી તરફ, દિશા તરફ ભાજપ જઈ રહ્યું છે અનેક વખત. એટલે કોઈ પણ પાપનો ઘડો હવે એમનું પાપ મોભે ચડ્યું છે. અને મને ભરોસો છે, હું રિપીટ કરું કે લોકશાહીમાં મતની તાકાત સર્વસ્વ છે. અને જે આ ભાજપ, આ સરકાર સત્તામાં જે નશામાં આવી ગઈ છે એ નશાને ઉતારવા માટે વર્ષો જૂની ખાટી છાશ પણ મારા ખેડૂતો પાસે, મારા ગામડાઓ પાસે ભાજપની ભાનમાં લાવવાની શક્તિ ખેડૂતોમાં છે. ટૂંક સમયમાં એને અહેસાસ થશે અને સરકારને ઘૂંટણે આવવું પડશે, અમારો ભરોસો છે. અત્યારે તમે એક જેતપુર જે છે, કાંતિ અમૃતિયાનું ગામ છે, કાંતિભાઈ અમૃતિયા ધારાસભ્ય આના છે અને અત્યારે મિનિસ્ટર પણ પોતે છે. તો એમને પણ કંઈક આગળ આવીને એમને કંઈક આ પ્રશ્નને સોલ્વ કરવો જોઈએ અને એના વિશે એને કંઈક બોલવું જોઈએ, તો એ પણ કઈ બોલતા નથી. જી મને એવું લાગે છે કે બીજેપીમાં આંતરિક લોકશાહી ખતમ થઈ ગઈ છે. આંતરિક એક બીજેપી પોતે એક મોટી જેલ છે. એમાં 2-5 લોકો જે નક્કી કરે એ પ્રમાણે પોપટની જેમ બધાએ બોલવાનું હોય છે. પણ પ્રત્યક્ષ કે પરોક્ષ જે પણ નેતા બીજેપીનો, કોઈ મિનિસ્ટર આ ખેડૂતોના આંસુ માટે, આ ખેડૂતોની વેદના માટે, આ ખેડૂતોની માની છાતી સમાન ધરતી ઉપર જે થાંભલાની વાત હોય, ભાવની વાત હોય કે માં દીકરીની આંખના આંસુની વાત હોય, એના માટે પ્રત્યક્ષ પરોક્ષ જવાબદાર કોઈ પણ નેતા, કોઈ પણ ધારાસભ્ય કે કોઈ પણ મિનિસ્ટરને રાતે પાણીએ રોવાનો વારો આવશે એ અમારો ભરોસો છે. કારણ કે લોકશાહીને પોતાના પપ્પાની જાગીર માનીને જે બીજેપી બેઠું છે, વાસ્તવલક્ષી રીતે વિચારીએ તો એવું નથી અને એ ભાન ટૂંક સમયમાં ભાજપને થશે. જી પણ બાપુ, અત્યારે એક પ્રશ્ન અત્યારે એવો છે કે ભાજપ એવું માને છે કે અમે હિન્દુવાદ કરીએ એટલે હિન્દુના મત અમને મળે અને કોંગ્રેસને તમારે મુસ્લિમના મત મળે, એવું એને એક આખું એક સિમ્બોલિક એવું કરી દીધું. તો એના માટે શું તમે કહો છો? વિશ્વના મુખ્ય 13 ધર્મો, વિશ્વના મુખ્ય 13 ધર્મોમાં એનો નિચોડ એ છે કે ધર્મમાં ત્યાગ હોય, સમર્પણ હોય, બલિદાનો હોય. ધર્મને પોતાના સ્વાર્થ માટે જે પગથિયા બનાવે એનાથી મોટું કોઈ પાપ નથી. પોતાના સ્વાર્થ માટે ધર્મનો ઉપયોગ કરવો એ આપોઆપ મોટો અધર્મ છે. બીજેપીએ પોતાના સ્વાર્થ સિદ્ધ કરવા માટે ધર્મને અને સનાતનને આગળ કર્યું છે. હું વર્ષોથી એક ચેલેન્જ આપું છું ને આજે તમારા માધ્યમથી પણ ચેલેન્જ આપું કે બીજેપીમાં તાકાત હોય તો 2, 5, 25, 50, 100 તમારી ઈચ્છા પડે એટલા તમારા વિદ્વાનોને મોકલો. બીજેપી કે ચેનલ, બીજેપી કે સ્થળ, બીજેપી કે સમય, ધર્મ બાબતે પેલા તમારા વિદ્વાનો સમજાવે અને કર્મનો ધર્મ શું છે પછી હું સમજાવું. અને લોકોને પૂછો કે ધર્મની વાત જે કરી એ મેં કરી, એ સત્ય અને ધર્મ છે કે આ લોકોએ કરી. એમાં હું 1 ઇંચ પાછો પડું ને તો જીવતા સમાધિ લેવા માટે તૈયાર છું. ક્યાંક ને ક્યાંક ધર્મના નામે
સનાતનના નામે વર્ષોથી ગુમરાહ કરવામાં આવે છે અને કર્મના સિદ્ધાંતનું રાજધર્મનું અપમાન ભાજપ અને ભાજપ સરકાર દ્વારા થતું આવ્યું છે. એટલે ધર્મના નામે પોતાના સ્વાર્થ સિદ્ધ કરવા સિવાય આ ભારતીય જનતા પાર્ટીએ કશું જ નથી કર્યું. જી બાપુ, અત્યારે આવડું મોટું આંદોલન ચાલે છે, આખું ગુજરાત અત્યારે નજરે જેતપુર ઉપર છે, તો એક હકાબા ગઢવી સિવાય બીજા કોઈ પણ ધર્મના કે કોઈ કલાકારો કેમ મેદાનમાં નથી આવ્યા? એનું શું કારણ? જી, કલાકાર એ સંસ્કૃતિનું જતન કરે છે, હા, સાત્વિકતાનું જતન કરે છે, ધર્મનું રક્ષણ કરે છે, સમાજ અને સભ્ય સમાજનું રક્ષણ કરે છે. અને એક કામ એનું હોય છે, ક્યાંક ને ક્યાંક કલાકારોને રાજકીય ભોગ ના બને અથવા કોઈ અત્યારે સત્યને કોણ સ્વીકારે છે સાહેબ? હા, તમે માનો કે ખોટાને ખોટો કહો તો ઓટોમેટિક તમને નફરત કરે છે. એટલે કલાકારો શક્ય છે કે એવું ઈચ્છતા હોય કે ભાઈ આપણે રાજકારણનો ભોગ નથી બનવો, પણ તમારા માધ્યમથી કલાકારોને એટલી હું ચોક્કસ વિનંતી કરીશ કે અન્યાયનો ભોગ બનેલો સમૂહ જ્યારે એક થાય અને એક થાય એ માટેના પ્રત્યક્ષ પરોક્ષ પ્રયત્ન કરવા એ પણ ધર્મ છે અને એ પણ સાત્વિકતા છે. અને એના માટે શક્ય રીતે પોતપોતાના રસ્તાઓની રીતે કરશે તો ખેડૂતો અને જેના ઉપર અન્યાય થયો છે એનું ભલું થશે. જી બાપુ, એક પ્રશ્ન એ તમને પૂછું કે આજે અદાણી જેવા અજગરો જે છે એ આજે આખા ભારતને આમ ગુજરાતને તમે વીજ પોલ કરીને બધાને આજે ભજવી રહ્યા છે, તો એવા લોકોને માટે શું કરવું જોઈએ કે જે એને નાથવા માટે? ભારત નહીં, આ બ્રહ્માંડનો કે દુનિયાનો કોઈ પણ દેશ કે વિસ્તાર જોઈ લો, જે પણ રાષ્ટ્રમાં કે રાજ્યમાં આર્થિક અસમાનતા ઇકોનોમિકલ ઇનબેલેન્સ હોય ત્યાં ભવિષ્ય ખૂબ ભયંકર હોય છે. અને વર્તમાનમાં ભાજપનો કોર્પોરેટ જગત પ્રત્યેનો પ્રેમ, વર્તમાનમાં ભાજપનો કંપનીઓ પ્રત્યેનો પ્રેમ, આર્થિક અસમાનતા એટલી હદે વધી ગઈ છે કે એકને પોતાના અસ્તિત્વ ટકાવવા માટે સમર્પણ કરવું પડશે અને એકને પોતાનું અસ્તિત્વ ટકાવવા માટે ચપ્પુ ઉપાડવું પડશે. જે અલગ અલગ વાદો છે, નક્સલવાદથી લઈને ઘણા બધા ઉગ્રવાદો છે, એ બધાનું મૂળ એ ઇનબેલેન્સ ઓફ ઇકોનોમી છે, જેની જનેતા ભાજપ છે. એમાંથી ક્યાંક ને ક્યાંક કોર્પોરેટ જગત, કંપની જગત પ્રત્યેનો જે ભાજપનો પ્રેમ છે એ ઓછો કરીને આર્થિક સમાનતા કેમ થાય. અને એના માટે પણ હું અનેક વખત કહ્યો છું કે રાજ્ય હોય કે દેશ હોય, જે અર્થશાસ્ત્રીઓ છે ને સાહેબ, એ દેશ પ્રેમી હોવા જોઈએ, દેશના અર્થતંત્રને પ્રેમ કરે એવા હોવા જોઈએ. નહીં કે મોદી સાહેબ ને અમિત શાહ કે 2-5 મોટા નેતાઓની વાહ કરે એ જ અર્થશાસ્ત્રીઓને આગળ આવવા દઈશું તો દેશને ભૂખે મરવાનો વારો આવશે. જી સાહેબ, હવે છેલ્લો એક પ્રશ્ન બાપુ આપને પૂછી લઉં કે હવે જે 2027ની જે ચૂંટણી આવે છે, તો એની અંદરમાં ધારો કે ભાજપ તો હિન્દુવાદ કરે છે ને બધું આવું કરે છે, તો કોંગ્રેસે કઈ રીતે લડવું જોઈએ કે જેથી કરીને એ આવતા, કારણ કે ઘણા સમયથી આજે સત્તા ઉપર નથી, તો એના માટે આવવા માટે શું કરવું જોઈએ? જી, કોંગ્રેસનું તો આખું એનું વર્ક બતાવીએ ને રાષ્ટ્ર માટે ને ગુજરાત માટે, તો એના માટે સાહેબ એક ઇન્ટરવ્યુ ને 1 મહિનાનો સેમિનાર રાખવો પડે. બરાબર છે. જે ખેતી ઉપર આ ભાજપ ત્રાસ આપી રહી છે, હું અનેક વખત બોલી ચૂકો છું કે 7/12 જે નામ છે તમારું મારું કે કોઈ પણ ખેડૂતનું, એની જનેતા કોંગ્રેસ છે. અને હવે જે અમે ગામડાઓમાં અને તાલુકાઓમાં જોઈએ છીએ તો લોકોને વાસ્તવિકતા સમજાઈ ગઈ છે, લોકોને ખબર પડી ગઈ છે કે ક્યાંક ને ક્યાંક ભૂલ થઈ ગઈ છે. ધર્મના નામે અધર્મ કરનારા લોકોને ભૂલથી મત અપાઈ ગયા છે. હવે લોકો આ ભૂલ નહીં કરે. અને હું ફરીથી કહું છું કે પાર્ટી કરતા લોકો નક્કી કરશે કે હવે માવતર પાર્ટી કોંગ્રેસ સિવાય કોઈ વિકલ્પ નથી. જી થેન્ક યુ. જો આજે આપણે કરશનદાસ બાપુને તમને આજે અમારી મુલાકાત જે છે એ આપને કેવી લાગી એ કોમેન્ટ કરી અને ચોક્કસ ભાટી ટીવીને જણાવશો એવી પણ અમને અભ્યર્થના આપણી પાસે રાખશું.